નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 5 દ્રવ્યની અવસ્થાની અંદર આપણે થિયરી પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો છે. એક્સરસાઇઝની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. એક્ઝામ્પલ નંબર આપણને આપેલો છે 5.6. તો એની અંદર આપણે વાત કરીએ કે એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા સાથે આપણને પ્રક્રિયા કરે છે અને ડાયહાઇડ્રોજન વાયુ આપણને બનાવે છે. ટ્વાઇસ મોલ સોડિયમ એલ્યુમિનેટ આપણને બનાવે છે અને સેકન્ડ પ્રોડક્ટ આપણને ડાયહાઇડ્રોજન વાયુ બનાવટ કરે છે. એટલે કે 2 મોલ એલ્યુમિનિયમ માંથી આપણને 3 મોલ હાઇડ્રોજન વાયુ આપણને મળે છે. તો સેકન્ડલી આપણે વાત કરીએ કે એલ્યુમિનિયમના મોલ આપણે ફાઇન્ડ કરીએ. મોલ વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપણને આપેલું છે 0.15 ગ્રામ. આણ્વીય દળ આપણે જાણીએ છીએ 27 મોલ. તો આપણને એના મોલ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આપણે લખી શકીએ કે 2 મોલ એલ્યુમિનિયમ માંથી 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. તેથી 0.15 ડિવાઇડ બાય 27 મોલ એલ્યુમિનિયમ માંથી કેટલા મોલ મળે? તો આપણે 0.15 into 3 divided by 27 મોલ થશે. તો આપણને આન્સર મળે છે 0.00833 મોલ. એટલે કે એપ્રોક્સિમેટલી આપણે લખી શકીએ છીએ કે 8.33 into 10 raised to minus 3 મોલ. હવે આપણે કદી આપણે શોધવું છે તો આદર્શ વાયુ સમીકરણ PV nRT પરથી આપણે કદ V nRT divided by P આપણે પુટ કરીએ. તો therefore V n number of moles આપણે કલેક્ટ કરેલા છે 8.33 into 10 raised to minus 3 where R વાયુ અચળાંક 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત where T તાપમાન 20 સેલ્સિયસ છે તો 293 કેલ્વિન થાય છે અને P પ્રેશર 1 કેલ્વિન થાય છે. તો આપણને આન્સર આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો કે 20291.897 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 5 લિટર મળે છે. therefore 2.0291 into 10 raised to minus 1 લિટર આપણે લખી શકીએ છીએ. therefore 0.2029 આપણે લિટર આપણે લખી શકીએ છીએ. તો આપણે એને લિટરની આપણે મિલીલીટરની અંદર કન્વર્ટ કરીએ તો 2000 વડે આપણે મલ્ટીપ્લિકેશન કરીએ તો એપ્રોક્સિમેટ આપણે 203 ml આપણે આન્સર આપણે કલેક્ટ કરી શકીએ છીએ. સેકન્ડ આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે 5.13 આપણને આપેલો છે કે 1.4 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયનાઇટ્રોજન આપણને વાયુ આપેલો છે. તો સૌપ્રથમ આપણે નાઇટ્રોજનના મોલ આપણે ફાઇન્ડ કરીએ. મોલ વજન ભાગ્યા આણ્વીય દળ. વજન 1.4 છે, આણ્વીય દળ 28 ગ્રામ થાય છે. તો આપણે એના મોલ્સ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.05 મોલ્સ આપણને મળે છે. વધુમાં આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. જેથી એક અણુ ડાયનાઇટ્રોજનમાં
7 ગુણ્યા 2 એટલે કે 14 ઇલેક્ટ્રોન હોય। હવે એ આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે 1 મોલ બરાબર એવોગાડ્રો નંબર થાય છે। તો 1 મોલ અણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to 14 into એવોગાડ્રો નંબર 6.0 22 ગુણ્યા 10 ની 23 ઘાત થશે। પરંતુ અહીંયા આપણને 0.05 મોલ્સ અહીંયા આપણને આપેલા છે। તો 0.05 મોલ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to 14 into 0.05 into એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત થાય છે। તો અહીંયા આપણને આન્સર અહીંયા આપણને મળે છે 4.2154 ગુણ્યા 10 ની 23 ઘાત અહીંયા આપણને ઇલેક્ટ્રોન અહીંયા આપણે કેલ્ક્યુલેટ અહીંયા આપણે કરી શકીએ છીએ। નેક્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા આપણને નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલો છે 5.11 5.11 ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા આપણને લાસ્ટ ની અંદર હવામાં કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો હશે એ આપણે ફાઇન્ડ કરવું છે। તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ધારો કે પ્રારંભમાં પાત્રનું કદ માઈનસ વાયુનું કદ બરાબર અહીંયા આપણે v ડેસીમીટર q એ આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ છીએ કે પ્રારંભિક જે પાત્રનું કદ માઈનસ વાયુનું કદ જે છે અહીંયા આપણે v ડેસીમીટર q એ આપણે લખીએ છીએ। તો હવે ચાર્લ્સના નિયમ પ્રમાણે v1 upon t1 is equal to v2 upon t2 થશે। therefore v2 is equal to v1 upon v1 t2 divided by upon t1 થશે। જ્યાં v1 is equal to અહીં આપણે v ડેસીમીટર q લઈએ છીએ। t1 જે તાપમાન જે છે 750 કેલ્વિન થાય છે અને t1 જે તાપમાન છે એ 300 કેલ્વિન થાય છે। તો જેનો અહીંયા આપણને આન્સર અહીંયા આપણને મળે છે 2.5 v ડેસીમીટર q એ આપણને મળે છે। તો નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ કે બહાર નીકળી ગયેલા હવાની અંદર અહીંયા આપણે વાત કરીએ કે જેથી બહાર નીકળી ગયેલી હવા બરાબર v2 minus v1 થશે। v2 કે જેની વેલ્યુ આપણને મળે છે 2.5v minus v1 v છે તો એ આપણને મળે છે 1.5v મળે છે। તે જ રીતે અહીંયા આપણે બહાર નીકળી ગયેલ હવાનો અંશ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ તો 1.5v ડિવાઇડ બાય 2.5v vv અહીંયા આપણે કટ કરીએ તો અહીંયા આપણે આન્સર અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.6। તો બહાર નીકળી ગયેલી હવા જે છે એ 1.5v મળે છે અને જેનો હવાનો જે અંશ જે છે એ અહીંયા આપણને 0.6 મળે છે। અને લાસ્ટ એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ આઈએમપી આપણને છે એક્ઝામ્પલ તરીકે 5.19 કે જેની અંદર અહીંયા આપણે હાઇડ્રોજન વાયુનું વિભાગીય દબાણ અહીંયા આપણે શોધવું છે। તો એની અંદર અહીંયા આપણે વાત કરીએ સપોઝ એટલે કે ધારો કે વાયુ મિશ્રણનું વજન
100 ગ્રામ છે. તો તેથી ડાયહાઇડ્રોજનનું વજન 20 ગ્રામ અને ડાયઓક્સિજનનું વજન 80 ગ્રામ થશે. તો તેથી ડાયહાઇડ્રોજનના અહીંયા આપણે મોલ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ કે ડાયહાઇડ્રોજનના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. તો અહીંયા આપણને 10 મોલ મળશે. તે જ રીતે ડાયઓક્સિજનના મોલ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ એસી ડિવાઇડ બાય 32. તો અહીંયા આપણને આન્સર મળે છે 2.5 મોલ. આના પરથી આપણે ટોટલ મોલ એટલે કે કુલ મોલ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ તો ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનના મોલ 10 પ્લસ 2.5 એટલે કે 12.5 મોલ આપણને કલેક્ટ થશે. એની ઉપરથી આપણે ડાયહાઇડ્રોજનના મોલન્સ આપણે ફાઇન્ડ કરીએ તો મોલન્સ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ઇક્વેશન છે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલની સંખ્યા. તો 10 ડિવાઇડ બાય 12.5 મોલ થશે. અને તે જ રીતે ઓક્સિજનના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલની સંખ્યા થશે. હવે અહીંયા આપણે આંશિક દબાણ અહીંયા આપણે શોધવું છે. તો આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ઇક્વેશન છે કે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ 10 ડિવાઇડ બાય 12.5. કુલ દબાણ અહીંયા આપણને 1 આપેલું છે. તો અહીંયા આપણે આન્સર અહીંયા આપણને મળે છે 0.8 બાર. અને તે જ રીતે અહીંયા આપણે ઓક્સિજનનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ એના મોલ અંશ 2.5 ડિવાઇડ બાય 12.5 ગુણ્યા કુલ દબાણ 1 થાય છે. તો અહીંયા એના આંશિક દબાણ અહીંયા આપણને મળે છે 0.2 બાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ નંબર 5 જે છે દ્રવ્ય અવસ્થા જે એક્સરસાઇઝના અહીંયા આપણે એક્ઝામ્પલ અમુક અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. બાકીના જે છે જે તમારે સેલ્ફ સ્ટડીની અંદર અહીંયા આપણે કામ કરવું છે. તો અહીંયા આપણે યુનિટ નંબર 5 જે છે દ્રવ્યની અવસ્થા અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.